કેરોસીન લેવા મને મોકલે એને શાંતિથી ખાટલે હું લે શેઠ ઈ છે કે હું એને ખબર પડતી લે આ ગોકુળિયાની જગ્યાએ કોઈ ભાભા બેઠી જાય હોય એવું લાગે એના બાપા છે હું સગન દાદા ગોકુળિયા ગામડે વહી ગયો છે સગન દાદા અહીંયા આવ્યા છે એ સગન દાદા ગામડેથી કાલે આવ્યા કોણ ગગા શેઠ? તમે સગન દાદા ઓય બાપા અરે ગોકુળિયો છો હું સગન દાદા કરો છો? તું ગોકુળિયો હા તે ગોકુળિયા તો તારા બાપાના કપડા કેમ પહેરી લીધા બંડી છોડી એ ગગા શેઠ સમય સમજો ભક્ત પહેરી લેવા પડે. ત્યાં ભક્ત નથી પહેર્યું બંડી પહેરી તારા બાપાને છોડી બંડી એવું જોતો એ ગગા શેઠ એની તો વાત કરું છું હું તમને. લે દાઢી મૂછને એવું ધોળું કર્યું જોતો પાવડર સોપ્યો વેશ પર તો હું કેમ કર્યો ઈ તો કે ગગા શેઠ ઓ સવારના લેણા વાળા આટા મારે છે આજની તારીખ છે પૈસા દેવાની તે બે ફેરી મને પૂછીને ગયા ઈ કે ગોકુળભાઈ પાડ્યા મેં કીધું ના મારા છોકરા તો ગામડે ગયો છે તો એ ગામમાં આટા મારે છે એટલે આ કપડા પહેરીને બેઠ્યો છું. વાહ ગોકુળિયા વાહ બાપા ગોકુળિયો નો કેતા હા હા 4-5 દી સગન દાદા આંકો હા ગોકુળિયા સગન દાદા કહું બાપા પાછા ભૂલી ગયા. ના તને એટલી સગન દાદા હો તમે તમારા બાપાના કપડા પહેરતા શીખી જાઓ વેશ પલટો વાહ ગોકુળિયા વાહ ઓય બાપા પાછું કરવા બોલ્યા ગોકુળિયા એમ? એલા ભૂલાઈ જાય છે ગોકુળિયા પાછું બોલ્યા? હા સગન દાદા હા તમારે કેવું સારું આજ લેને વાળો વહી જાય છે તમને તમારા સગન દાદા સમજીને મારે ઓલા લાલુ દાદા કસાય કરે છે તો કાંઈ કામ કરતા નથી ને મને ગાળી કરે એ ગગા શેઠ એ કામે તો બેન રાખ્યા હતા પણ કામ વાડીમાં કરાવતા હોય તો ક્યાં કઈ કામ કરે આખો દી ફાકા ટોળે બે વાતું કરે તો કેરોસીન લેવા મને મોકલો. હા તે તો સમય છે જવું પડશે. હવે એને કાઢી નાખવું કોઈ હા ગગા શેઠ એક કામ કરો ને એને કાઢી મૂકો ને અને આમ જોવો મને પાછો રાખી લ્યો આ લેણા વાળા તો વાહે નો આવે તો એનું લેણું કોણ ભરશે મને તો વળાવે નહીં તો શું કરશું પછી નિરાતે લીધા કરવાના બે માણસ દાડી ત્યાંથી સીધી દાડી લઈ લેવાની. ગગા શેઠ આ લાલુ દાદા હું નહીં કોઈ તેડવા નથી આવતું નકર છે લાલુ દાદા પાટું મારીને બહાર કાઢું એવો છું તો આ તો બૈરા છે ને એટલે મને થોડીક શરમ લાગે ગોકુળિયા. હા તો આજનો દિવસ બહુ ભારે છે મારા માટે. હગાવાલા હા ગોકુળિયા હા બોલ મારું એક કામ કરી ગગા શેઠ 200 રૂપિયા દેવા પડે તો આવું. 200 ના 300 ગોકુળિયા. હા તે કાંઈ વાંધો નહીં બોલો શું કામ છે? આયા હા તો કાંઈ વાંધો નહીં ગગા શેઠ જાવ તમે હું આવ્યો તમ તારે બરોબર હું જાઉં કાંઈ ફેરફાર ન હોતો અરે કાંઈ ન પડવો તો આમાં તમે ભૂલી જાવ તો ઈ તો ભૂલી જ જાય ને. જાવ હા સગન દાદા મેળ આવી ગયો 200 ની રોકડી તો કરી આવું. હું તમને શું કહું હું આપણે લગ્નનો આલ્બમ કેમ ન બનાવ્યો? હવે આલ્બમ હું બનાવે એક તો આમ જો આ મારા જમણવારનો નાનો મોટો જમણવાર કર્યો ને તો એ આ વરસ દીઠા હલવા શું અને એમાં તું જે આલ્બમ બનાવવાની વાત કરે આલ્બમ બનાવશું ને તો 3-4 વરસ અહીંયા આપણે કાઢવા પડશે લેણું ભરવું પડશે અહીંયા. તો આપણું લેણું કેટલું બાકી રહ્યું? લેણું તો બાકી ને વધતું જાય છે જી કાલ ખબર છે ને હાડી લેવાના 5000 રૂપિયા લઈ ગયા આપણે ગગા શેઠ આગળથી વધતું જાય છે લેણું વધતું જાય. આમ જો ગગા શેઠ એવા બેજા હાથની જો જ્યારે જોઉં ત્યારે બેઠા જ હોય ને ઘરના કામ કરો કાક તમારા બેથી તો હું કંટાળી જો હાવ ઓલા લાકડા ફેરવવાના છે ઈ ફેરવો જા ફેરે જા જો એ હારું એ હારું તો કઈ કામ નથી કરવું બે હું છે એકલું ખાટ લે વાહ ગગા શેઠ હવે ખીજાય કરો મને હવે. તો તમે લાલુ દાદા કામ કરજો હો હા ભાઈ કરી જ છે અહીંયા કામ તો કરી છે એમ તો તમારે હાવ કંટાળી જાઉં તમે છે ને કામે લાગી જાવ હું પણ કાંઈ મારા કામ કરવા કોઈ વસ્તુ જ નથી અહીંયા. તો કાંઈ કામ કરવા જેવું વસ્તુ જ નથી એ રામ ભાઈ રામ રામ એ રામ દાદા હા રામ તમારા મહેમાન લાગે ગયા છે. મારા મહેમાન થોડા દિવસે મારા મહેમાન આવે જ નહીં. એ નાના લાલજી તમારા કાકાજી હે મારા કાકાજી તમારા મહેમાન છે તમારા હે રામ રામ કેમ આ બાજુ આવવાનું છું? હવે જવો ને લાલજી તમારી દીકરીને તેડવા આવ્યો. તમારી ને મારી દીકરી એમ જો અરે મારી દીકરીને
તેડવા આવ્યો લાલજી. હા ઘણા સમય પછી તેડવા આવ્યા મહેમાન. હા લાલજી કુમાર. ઘણા તમે પછી તેલવા આવ્યો. શેના કારણે તેડવા આવ્યા છો? ઓપલેતન છે કે નહીં ઓપલેતન, એટલે હું તે દીકલીને તેલવા આવ્યો, થોડુંક સેવા પાણી કલે કે ને એટલે. ચાલો ઓપરેશન. ઓલી પતલી નથી આવતી દાદી કરવાની, પેટમાં પતલી થાય કે નહીં, ઈ મારે કઢાવવાની છે પતલી, એટલે હું તે દીકરીને મેં કીધું 5 દી તેલી આવું કાલે. હા સેવા કર્યા કરશે તમારી. પતલી તે ઓલી પતલી ગળી જ્યાં હોય પેટમાં. હા ડોક્ટરે કીધું કે પતલીનું ઓપરેશન કરવું પડશે તમારે. ઠેક. તો કાકાજી તમે એકલા જ આવ્યા કે કાકીજીને હારે લાવ્યા? ના હું તો એકલો જ તું. તમારા કાકી ગયા ગલોટિયા ખાતા. એ ગલોટિયા ખાતા ખાતા ક્યાં જતા રહી ગયા? અલે દાંત લઈએ નથી ગયા તો એ તો ઓલું તિલિંગ પુલ નો આવે, તિલિંગ પુલ નાવાનો. લિંગપુર? હા ગુલાબી પાણી દૂધિયા પાણી લેકું ન હોય. સ્વિમિંગ પુલ કે સ્વિમિંગ પુલ લાવા જશો ને આપણે. એ ઘા આપણે નાવા ગયા તા યાર, ડીજા પાણી વાળા. હા તે એમાં અમે બે નાવા ગયા. હા પછી તે તમારા કાકી કે મને ગલોટિયું ખાતા આવલે છે. ગલોટિયું ખાતા? હા તે એને કીધું કે હું ઊંધ ગલોટિયું ખાવ. એને ખાધું ઊંધ ગલોટિયું અને સીધું ભટકાણું માથું હેઠું ને તારા કાકી ગયા માથે. તેદું હું એકલો થઈ ગયો, બસ આવી ગઈ મજા. કાકાજી તો એને લેખમાં મેક મારા હોય, એ તો ભગવાનના હાથમાં છે. હા તે કાકા હમણાં મુંજાતા નહીં, તમારું કાક હશે ને તો હું ધ્યાનમાં રાખીશ હો. એ લાલુ દાદા તમારું માન છું હું ધ્યાનમાં રાખીશ. કેવું પડે મહેમાનને. હવે ક્યાંક ધ્યાનમાં હોય તો કલાવજો, બીજું હું ના. હા ભાઈ કરાઈશું. હા મારે ઉતાવળ છે ને, એટલે મારી દીકરીને ઘરે મોકલી દેજો. મારે થોડુંક બાલગામ જવાનું છે ને, તો હું ત્યાં ધનપતિ ઘરે જાઉં. બરોબર હું જાઉં. પણ કહેતા જાવ ને હારો હા ઉપર હું બોલાઈ નાખું. ના હવે પછી પાછું હું છે વાર લાગી જાય, મારે ગામડે જવાનું છે, બીજા પછી પાછો ઘરે આવી ત્યાં દીકરીને મોકલી દેજો. બરોબર ઉભા રહો, હમણાં બોલાવું. એ સાંભળ તો, તને તારા કાકા તેડવા આવ્યા છે, તૈયાર થઈ જા. એ આવો. આમ જો જલ્દી તૈયાર થઈ જા, તારા કાકા તને તેડવા આવ્યા છે. પણ આ મારા કાકા નથી. હે એલા કાકા નથી તો કોણ છે? મારા કાકા છે ને ઠીંગણા, અને મારા કાકી છે ને એ મોટા છે. હે એ લાલુ દાદા જાવજો. ગગરે ભૂલ થઈ ગયેલા કે બીજા ઘરે આવી ગયેલા કે? બીજા ઘરે જાવજો લાલુ. વાત સાંભળ મારે. હા. તારા ઘરના જેમ ઊંધો ગલોટિયા ખાટા ખાટા ઉપર ગયા હે ને, એમ તને આ ઊંધો ગલોટિયા ખાટા ખાટા તને ઉપર પકડો. એ લાલુ દાદા જાવજો. એને છે ને રોલ નંબર લાગી ગયો હોય, બીજા ઘરે જાતા હોય. હું ધારે હોય કોના ઘરે જાય. હા જાણતા હો જાવ. હે કાકા બનીને ઓલે. બાપા એમ કડ ભાંગી નાખી. આની કરતા લેણા વાળા ઢીબો હોત તો સારું હતું. લેણા વાળા પાછા ઘરે વહી જાય કે મારી લીધા ગોકુળિયાને. આ તો લેવા દેવા કે ઢીબી નાખ્યો, ગગા શેઠના ઘરે ગયો, એમાં તો 200 રૂપિયા લેવાનો હોય ગયો હોત તો સારું હતું. ઓય બાપા હવે શું કરવું? આ કેરોસીન લેવા નીકળે, ડબલા એના મૂકતા જાય. કેરોસીન લેવા નીકળ્યા હતા કે માર ખવડાવવા આવ્યા હતા, કઈ ખબર જ ન પડી. હા એ ગોકુળિયા કેમ ભાગી વહી આવ્યો? એક છે ભાગવું જ પડે ને. ત્યાં લાલુ દાદા આમ કરીને જોંટી ખાટલા ઠોકી દીધો. તાર પછી હું માર ખાવા ત્યાં ઉભું રહેવું? ગોકુળિયા હવે મારી પાસે એવો પલાદ છે ને ત્યારે મારશે જ નહીં ગોકુળિયા. હવે એવા પલાન ની ક્યાં કરવા? 500 રૂપિયાની દવા થાય, તમારા ઘરે 200 રૂપિયા લેવા આવ્યો એને. આ કડ ભાંગી નાખી મેરી. એટલે આ 500 ને 1000 આપી દઈશ તમ તારે ગોકુળિયા. હવે હા ના કાકા છે મારે નહીં થવું. હા પેલા તું મારી વાત તો સાંભળ. એ કાકા છે શું છે વાત તમારી? અને ઈ પેલા કહી દો હું માર નહીં ખાવ. હવે એ બૈરાને મારશે જ નહીં તમ તારે ગોકુળિયા. મારી પાસે પલાન જ એવો છે. હું બૈરાન નહીં મારે. હું પલાન છે? લાલુ દાદા ને હોય હું કીધું છું કે મારે ઠીંગણા દાદા અને દાદી કાકી છે એમ કીધું છું. હા જો તો હા તો કઈ વાંધો નહીં. તમે ઠીંગડા દાદા બની જાઓ અને હું જાડી કાકી બની જાઉં. બરોબર. હા તો કઈ વાંધો નહીં. હાલો જાવી તો. હા થાવ. હા ફેર 1000 રૂપિયા લઈશ. હો હા ભાઈ 1000 આપી દઈશ. હાલ હા કઈ વાંધો નહીં. હાલો હા તને તો અહીંયા લેણા વાળા નહીં ગોતે ગોકુળિયા. ત્યાં બની થાવ મળવાનું. હાલો એ લાલજી કુમાર છે ઘરે. હે ઓલી કેતી તી હાસી વાત છે. ઢીંગણા કાકા અને જાડી કાકી હવે હાસા મહેમાન આવ્યા લાગે. એ આવો મહેમાન આવો. એ લાલજી કુમાર છે ઘરે. હા છું બેહો હા હાકી હરું આજે પાછી. હા ભાઈ. હા તું બેહી જા. તારા પગ ભાંગી ગયો ને તું બેહી જા. મને લાજમાં કઈ દેખાતું નથી. ક્યાં બેહું મારે? બસ
ત્યાં ખાટલો હે બેસી જા તું આવા ખાટલો છે બેસી જાઓ. હા ના પાટ તો ના પાટ તો નથી આબુ મારી હારી તોય ગુડા નહીં એ ગુટાઈ તેને તમે નીકળો આમ અને જાવ આમ પાછા એટલે હારી આવવું પડે. તું ત્યાં કઈ હું મરવા નતો જાતો આયા મારી દીકરીને ઘેરે આવ્યો તને તો એમ છે ને ફરવા જાતા છે હા તે મારે નહીં આવવાનું મારી દીકરીને ઘરે. બોલો જો લાલજી કુમાર પાણીપુરી ની લારી હતી ત્યાં ઊભી રહી ગઈ મને ડીશ ખાવી એ પાણીપુરી ની ડીશ ખાવી 3-4 ડીશ ખાઈ ગઈ ડીશ લખાય કા એ લાલજી કુમાર હવે ભૂખ લાગે તો પાણીપુરી નહીં ખાવાની મારે. ખાવાની તો એને ઠીંગણા કાકા સમજો મારા કાકી નામ ખવડાવજો ડૂબળા પડી ગયા છે બિચારા. હા. હા ડુબરો તો મને પાડી દીધો આ કાકી વિધવા લાગે. હું આયા જીવું છું આયા ક્યાં વિધવા છે પેલા ભૂલાઈ ગયું. આ બંગડી પહેરતા ભૂલાઈ ગયું. તો બંગડી પહેરતી હોય તો આ પણ ભૂલાઈ ગયું તો હું ને આવું કરું તમે ઉતાવળા ભાગો એટલે હું વઈ વાવજ વઈ આવી. તો હું હજી જીવું છું ત્યાં મને મારી નાખ્યો બીજાને શું થાય એટલે એ તો લાગે કોકને. તો લાગે ઈ જી કામ કરવા આવ્યા ની મને હવે કરવા દે તું એ બંધ જાવ બાધો મને યાર કાકા. હા 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 હું કરવા આવ્યા યાર. અમે છે ને લાલજી કુમાર તમારી દીકરીને છે ને તેડવા આવ્યા મારે હવે છે ને 2-3 દી દાખલ થઈ જવાનું છે દવાખાને શ્વાસ ચડે ને અકલે જો આ છે ને મારા ઘરના ને કામ કરતા કઈ આવડતું નથી હવે એ કામ ન કરી શકે અકલે હે તમારી દીકરીને તેડવા આવ્યા છો એમ ને? હા એ મારો વાંક ખોટું કાઢો માં બધાય કામ કરવું જ છું હવે ખેતરનું કામ કરાવવું તમારે એમ નથી કહેતા. હે કાકી હવે બંધ થાવ ને બાધવાનું ન હોય બાધવાનું મૂકો હવે. તું હોય એવી વચ્ચામાં શું પ્રે કરી હા લ્યો હું તમારી દીકરીને બોલાવો. હા હા એટલે સાંભળ તો તને કાકા ને કાકી બે આવ્યા છે તને તેડવા આજકોલે તો હાસુ આવ્યા છે આવ જલ્દી. એ આવો. જો તારા કાકા ને કાકી બે આવ્યા. કેમ છે બટા મોજમાં ને? હું કહું હું અમારા કાકા ને મારા કાકી નો હોય. એટલે આ તારા ઠીંગણા કાકા અને આ તારા જાડા કાકી આ બે મહેમાન તો છે હાસા જ છે આજકોલે. તમને એમ કહું છું મારા કાકી ને કાકા મરી ગયા ને 5 વર્ષ થયા. હું વાત કરે તું તું કોણ છો તું હે કોણ છો બોલો. પૂછે લેવો પૂછે હા ઓ બાપા ઓ બાપા કોણ છો એ કે છે તમે કહેતા હતા લાલુ દાદા બૈરાન નહીં મારે એમ. હે હા તો કોકાનું નો અવાજ હોય એવું લાગે છો તો હે ગોકુળિયા